તો વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ। પીએમના જન્મદિવસ નિમિત્તે વડનગરમાં વિશેષ આયોજન। વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઈ। પીએમ મોદીના દીર્ઘાયુ માટે વિશેષ પૂજાનું આયોજન થયું। પીએમ નરેન્દ્ર મોદીનું માદરે વતન છે વડનગર। सांस्कृतिक कार्यक्रमનું પણ આયોજન કરેલું છે, એટલે એ કાર્યક્રમમાં માનનીય શ્રી અનુપ જલોટા, મયાભાઈ આહિર અને બીજા બધા કલાકારો અત્રે ઉપસ્થિત રહી અને એ પણ એમના શબ્દો દ્વારા એમને ખૂબ જ સારી રીતે એમની અભિવ્યક્તિ વ્યક્ત કરશે। સાથે સાથે અત્રે હાટકેશ્વર સંસ્થાન તરફથી પણ આજે ભગવાનની પૂજા વગેરેનું આયોજન કરેલું છે અને એની સાથે ભગવાનનો વિશેષ શણગાર આજે સાંજે એ પણ અત્રે ગોઠવવામાં આવશે। અને હવે વાત વિઘ્નહર્તાની વિદાયની। આજે અનંત ચતુર્દશી છે અને આજે રાજકોટમાં 7 જેટલા સ્થળો પર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। ગણપતિ વિસર્જનને લઈ 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડીના જવાનો લોકોની સુરક્ષામાં તૈનાત કરાયા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગ સહિત તરવૈયાઓ પણ તમામ સ્થળે ઉપસ્થિત રખાયા। લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ફાયર વિભાગ દ્વારા ગણપતિ વિસર્જન કરાવવામાં આવી રહ્યું છે। રાજકોટમાં આજી ડેમ, પાળગામ, ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં વિસર્જનની વ્યવસ્થા તંત્રએ કરી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન નિમિત્તે 8 જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ફાયર સ્ટાફ, સ્ટેશન ફાયર ઓફિસર, લીડિંગ ફાયરમેન સહિત મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। સર, બેરીપુલ 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતનાથ મંદિરમાં હવન કરાશે। ભૂતનાથ મંદિરમાં 75 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં પીએમ મોદીના સ્વસ્થ નિરોગી જીવન માટે પ્રાર્થના કરાશે। આ હવનમાં તમામ વર્ણના 75 યુગલો ભાગ લેશે। મંદિરના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢની તમામ જનતાને યજ્ઞનો લાભ લેવા નિમંત્રણ આપ્યું છે। હવે ધોરાજીની સફુરા નદીમાં પણ મગરના ધામા જોવા મળી રહ્યા છે। વડોદરાની વિશ્વામિત્રી તો મગરની નદી છે। હવે ધોરાજીની સફુરા નદીમાં મગરોએ ધામા નાખ્યા। 4 દિવસમાં બીજી વાર મગરે સફુરા નદીમાં ડૂબકી મારતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। ઉપરવાસમાં પાણીની આવકની સાથે ધોરાજીની સફુરા નદીમાં મહાકાય મગર આવી ચડ્યા છે। આ અંગેની લોકોને જાણ થતાં તુરંત વન વિભાગની જાણ કરાઈ હતી। વન વિભાગની ટીમે સફુરા નદી કાંઠે પહોંચી કલાકોની મહેનત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું। મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત સ્થળે મુક્ત કરાયો। મગરને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ગુરુવારે પણ ધોરાજીના ખાડા વિસ્તારના તળાવમાં મગરો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। ફરેણી રોડ પર આવેલા ખાડા વિસ્તારના તળાવમાં 2 થી 3 મહાકાય મગર જોવા મળ્યા। મગર દેખાતા દહેશતનો માહોલ હતો। ગીર સોમનાથમાં માછલી ભરેલું ટેન્કર પલટ્યું, રોડ પર માછલીની રેલમછેલ। ગીર સોમનાથના કોડી વેલકમ બેક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સમય મળે કે જન્મદિવસ હોય ત્યારે તેમની માતાને મળવા પહોંચી જતા હતા। અત્યારે હીરાબા ભલે હયાત ન હોય, પરંતુ તેઓએ પીએમ મોદીના દરેક પરિવર્તનકારી નિર્ણયોમાં એક નાગરિક તરીકે સમર્થન આપ્યું હતું। માતા અને પુત્રની જ્યારે મિલન થાય છે ત્યારે પરસ્પર સ્નેહની અદ્ભુત તસવીરો પણ સામે આવી છે। પોતાના પુત્રના સંઘર્ષપૂર્ણ જીવનથી પ્રધાનમંત્રી સુધીની સફર માતા હીરાબાએ એકદમ નજીકથી જોઈ અને કદાચ એટલે જ પીએમ મોદી અને માતા હીરાબા વચ્ચે અનોખું અને મજબૂત બોન્ડિંગ હતું। मैं भी एक सामान्य परिवार से हूं। मेरे जीवन में मेरे माँ बाप का बहुत बड़ा रोल रहा है। अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना। आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया। જ્યારે જ્યારે પણ સમય મળે કે જ્યારે જન્મ દિવસ હોય ત્યારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા અચૂક પહોંચી જતા। સામે હીરાબા પણ એક સામાન્ય માતાની જેમ પોતાના પુત્રની કાગડોળે રાહ જોતા। જ્યારે માતા પુત્રનું મિલન થાય ત્યારે પરસ્પર સ્નેહની અદ્ભુત તસવીરો પણ સમગ્ર દેશે જોઈ છે। પીએમ મોદી જ્યારે હીરાબાને મળે ત્યારે તેઓ વહાલથી માથે હાથ ફેરવતા અને આશીર્વાદ આપતા।
સાથે જ જન્મદિવસે પીએમ મોદીને કંઈક ને કંઈક વસ્તુ જરૂરથી આપતા. જો કે આ વખતના પીએમ મોદીના જન્મદિવસે માતા હીરાબા નથી, પરંતુ માતા પ્રત્યેનો તેઓનો અતૂટ પ્રેમ આજે પણ સંભારણા સમાન વાગોળી શકાય એવો છે. પરિવાર માટેનું એમને પરિવારની સાથે રહેતા નહોતા, પરંતુ એમના જે સંસ્કાર હતા એ આપણે છેક સુધી જોયા. એમના માતાજીને તેઓ મુખ્યમંત્રી હતા એની પહેલાં પણ અને એ પછી પ્રધાનમંત્રી થયા પછી પણ જ્યારે પણ એમનો જન્મદિવસ આવે ત્યારે માતાજીના આશીર્વાદ અચૂક લેતા હતા. તેઓ જ્યાં હોય ત્યાંથી માતાજી ગાંધીનગરમાં હોય તો એમની પાસે આવી જતા હતા અને એમની પાસે જઈ એમના આશીર્વાદ લેતા હતા. એમના માથે હાથ ફેરવે, એમને આશીર્વાદ આપે અને હું માનું છું કે એ એમને વધુ શક્તિ આપતું હતું. આ સિલસિલો એમણે છેક સુધી જાળવી રાખ્યો અને માત્ર એટલું જ નહીં, પણ જ્યારે એમના માતાજીનો દેહાંત થયો ત્યારે પણ તેમણે ખૂબ જ સાદગીથી, દેશના પ્રધાનમંત્રીના માતાજી હતા એટલે નહીં, પરંતુ એમના વ્યક્તિગત એમના માતાજીની જે કંઈ પણ એમને જવાબદારી નિભાવવી પડે અંતિમ ક્રિયાની એ પતાવી અને પછી દેશની સેવામાં તરત જ લાગી ગયા હતા. એટલે એમણે દેશને માટે જીવનને સમર્પિત કર્યું છે, પણ તેમ છતાં તેમના સંસ્કાર એ આપણે વારંવાર જોઈ શકીએ છીએ અને એમણે એમની એ સંસ્કાર અત્યાર સુધી જાળવી રાખ્યા છે અને ભવિષ્યમાં પણ એ વિશ્વને માટે, ખાસ કરીને દેશના લોકો માટે આ એક પથદર્શક બની રહેશે. દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જેઓ અવિરતપણે વિરામ વિના અથાગ મહેનત કરી દેશની સેવા કરે છે. વડનગરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી બાળપણ અને માતૃપ્રેમ અંગે તેમના મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી જણાવે છે કે મારા નાના ભાઈનો માતા હીરાબા સાથે અનેરો નાતો હતો. અત્યારે માતા ભલે હયાત ના હોય, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના મનમાં મા પ્રત્યે અનહદ પ્રેમ છે અને એમની ભાવનાને કારણે જ માતાની સેવા સારી રીતે થતી હતી. આ શબ્દો પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીના છે. મા પ્રત્યેનો પ્રેમ હોય ને એ અક્ષર જ્યારે ગુજરાત આવતા હતા, ગુજરાતના સીએમ હતા, તો એ મદનને દર મહિને મળવા જતા હતા. એટલે એ વિયોગ ઊભો થઈ ગયો હતો. એ તો કુદરતની લીલા છે. નરેન્દ્રભાઈના મનની અંદર મા પ્રત્યેનો જે પ્રેમ હતો ને, અનહદ પ્રેમ હતો અને એમની ભાવનાના કારણે માતાની સેવા પણ સારી થતી હતી. અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે એમણે મદનને ખાસ બોલાવ્યા હતા તો શપથ વખતે. એટલે આવી લાગણી ભાવના પણ દેશનું ભલું કરવા માટે જ ભગવાને જન્મ આપ્યો છે એમનું, અને દેશનું સારું કરું જ છું. બરાબર, દેશની પબ્લિક ખુશ છે. પીએમ મોદીના નાનપણના સંસ્મરણો પણ પરિવારજનોએ વર્ણવ્યા. શાળામાં ભજવેલા નાટકમાં નરેન્દ્ર મોદીએ જોગીદાસ ખુમાણનું પાત્ર ભજવ્યું હતું. એ વખતે તેમના પાત્રમાં દેખાયેલી કુમારીને સોમાભાઈ મોદીએ બખૂબી વાગોળી. જોગીદાસ ખુમાણ નાટક હતું, એની અંદર જોગીદાસ ખુમાણનું પાત્ર એમણે ભજવેલું. બીએન હાઈસ્કૂલની અંદર એ કાર્યક્રમ હતો, જે નાટક મેં જોયેલું. એટલે બહુ પ્રભાવશાળી એમનું વક્તવ્ય હતું, એમનો આખો રોલ પ્રભાવશાળી હતો. એમને લોકો આજે યાદ કરે એ ટાઈપનો આખો એમનો રોલ હતો. પ્રધાનમંત્રી મોદી એક વિઝનરી નેતાની છાપ ધરાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ કચ્છનું ધોરડો રણ છે. પીએમ મોદીની દૂરંદેશી કેટલી તાકાતવાન છે એ ભાજપના નેતા ભરત પંડ્યાએ નજીકથી જોઈ છે. કચ્છના સફેદ રણને પીએમ મોદીને વૈશ્વિક ઓળખ કેવી રીતે અપાવી તેની રસપ્રદ વાત ભરત પંડ્યાએ કરી. નરેન્દ્રભાઈ એક વિઝનરી વ્યક્તિત્વ છે. એમનું વિઝન, એક્શન અને મિશન ક્લિયર હોય છે. એક કચ્છના રણોત્સવ દાખલા તરીકે એનો એક પ્રસંગ તમને યાદ કરું. વર્ષો પહેલાં જ્યારે મુખ્યમંત્રી હતા એની પહેલાં એ પ્રચારક હતા ત્યારે કચ્છનું રણ એમણે જોયેલું અને એ વખતે એના મનમાં આવી ગયેલું કે આ કચ્છનું રણ જે છે ને એ દુનિયામાં ક્યાંય નહીં હોય એવું આપણા ત્યાં છે. એ વખતે એમને ક્લિક થઈ ગયેલું. મુખ્યમંત્રી બન્યા પછી એમણે માત્ર ને માત્ર દેશના વિકાસને જ પ્રાયોરિટી આપતા પીએમ મોદી સૌના નેતા તરીકે પણ ઓળખાયા. આ અંગે વાત કરતા ભરત પંડ્યાએ જણાવ્યું કે મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્ર આપ્યું. પીએમ બન્યા ત્યારે સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ઉમેરાયો. આમ 44 વર્ષમાં સૌનો શબ્દ તેમનું કૃતિ અને કર્મ રહ્યું. કાર્યકર્તા એમના ઉપર પત્ર લખતા ત્યારે એ હંમેશા જવાબ આપતા. આમ એમનું પહેલેથી જવાબદેહી વ્યક્તિત્વ છે. તો એ પત્ર લખતા
ત્યારે નીચે છેલ્લે લિખિતનમાં સૌનો નરેન્દ્ર મોદી કહેતા. એ વર્ષોથી અને આજે પણ તમે સબકા નરેન્દ્ર મોદી, સૌનો નરેન્દ્ર મોદી એ પત્રમાં લખતા હોય છે. હવે તમે જોજો, આ સૌનો જે નરેન્દ્ર મોદી છે, પછી એ સંગઠન ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા તો એ વખતે એક સૂત્ર બન્યું, મારો ભાજપ સારો ભાજપ, મારો ભાજપ સૌનો ભાજપ. એટલે મારો ભાજપ સૌનો ભાજપ એ સંગઠનનું સૂત્ર બન્યું. પછી તો કાર્યકર્તાઓ પણ મારું ઘર ભાજપનું પરિવાર એમ કરીને તોરણો બનાવીને લટકાવતા હતા. એના પછી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમનું સૂત્ર હતું સૌનો સાથ સૌનો વિકાસ, અને દરેકને યોજનાનો લાભ મળે નીચે સુધી એ પ્રકારનું આખું તંત્ર ગોઠવું. આપને ખબર છે, ગરીબ કલ્યાણ મેળા હોય કે કોઈ પણ યોજના હોય કે દરેકને લાભ મળતો, સૌનો સાથ સૌનો વિકાસ. પીએમ બન્યા, સૂત્ર ઉમેરાણું, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હતું, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ ઉમેરાણું. આ 42-44 વર્ષ સુધી એ શબ્દ એમનું કૃતિ બન્યો, એમનો વિચાર બન્યો અને એમનું કર્મસૂત્ર બની ગયું. હવે આ શબ્દ પણ ક્યાંથી આવ્યો એ જોજો તમે. આંખ ધન્ય છે એ પુસ્તક જે એમનું છે, એમાં એક કવિતાની એમની એક પંક્તિ છે, કોઈની પાસે નહીં લેવું દેવું, કોઈની પાસે નહીં લેવું દેવું, કદી હોય નહીં મારું તારું, દુનિયામાં જે કંઈ છે એ મનગમતું મજિયારું. મજિયારું એટલે સૌનું. આ શબ્દ પણ ત્યાંથી. એટલે એ શબ્દને કેવી રીતે પોતાનો જીવનનો કાર્યમંત્ર બનાવી દે છે, એનું આ વિઝનરી પુરુષ જ કરી શકે, બીજું ના કરી શકે. પ્રેમ